96.7 FM પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે સાંપ્રત વાર્તાલાપનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં આપ વન્યજીવોનું રક્ષણ અને બચાવ એ વિશે મૌલિક ઠુમ્મરની મૌલિન મુનશીએ લીધેલ મુલાકાત સાંભળશો. સાંપ્રત વાર્તાલાપનો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલિન મુનશીને નમસ્કાર. મિત્રો, ઘણીવાર આપણે અખબારમાં વાંચતા આવીએ છીએ કે અમુક વિસ્તારમાં અમુક જે જીવો હોય, જેમ કે વાંદરા હોય છે, એણે તરખાટ મચાયો, લોકો પર હુમલા કર્યા, બચકા ભર્યા, અને ત્યારે એને રેસ્ક્યુ કરવામાં આવે છે, એટલે કે એને પકડવામાં આવે છે, એને બચાવીને વન ખાતું એને એના રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જાય છે. એ જ રીતે ઘણીવાર શહેરી વિસ્તારોમાં પણ ખાસ કરીને ચોમાસામાં સાપ નીકળતા હોય, અજગર નીકળતા હોય, ત્યારે લોકો ખૂબ ભયભીત થઈ જતા હોય છે અને ઘણા એને મારી નાખતા હોય છે. પણ આવું ન કરવું જોઈએ. આ બધા વન્યજીવો છે, એને પણ જીવવાનો અધિકાર છે. જેમ આપણને જીવવાનો અધિકાર છે, એમ વન્યજીવોને પણ જીવવાનો અધિકાર છે. પણ આપણે ડરી જઈએ છીએ અને આપણને એમ થાય છે કે આપણને ડંખ મારશે. તો આજે મારી સાથે સ્ટુડિયોમાં મૌલિકભાઈ ઠુમ્મર છે, જે વન્યજીવોને બચાવની કામગીરી કરે છે અને સંરક્ષણની કામગીરી કરે છે. એટલે કે કોઈ પણ વિસ્તારમાં આવું કંઈક એમને જાણવા મળે કે અજગર નીકળ્યો, ઘરમાં આવી ગયો, મગર, જેમ બરોડામાં તો ખૂબ મગરો આવી જતા હોય છે, ઘર સુધી આવી જતા હોય, તો એ મગરોને પણ પાછા એ નદીમાં વાળી દેવા. વાંદરાઓ આવું એકદમ તરખાટ મચાવતા હોય, બચકા ભરતા હોય, તો એને પકડી લેવા, પકડીને એને રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જવા, એને ટ્રીટમેન્ટ આપવી. એ બધું કાર્ય એ ઘણા વર્ષોથી કરે છે. મૌલિકભાઈ, આકાશવાણી સ્ટુડિયોઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. મૌલિકભાઈ, આપ જે કામગીરી કરો છો, બરાબર છે, આ સંરક્ષણની, વન્યજીવોની, કેટલા વર્ષોથી કરો છો? 12 વર્ષથી કામ કરીએ છીએ. અને આ શીખ્યા કઈ રીતે રેસ્ક્યુ કરવાનું? આમાં કેવું છે કે ઘણા બધા જીવદયા પ્રેમીઓ વર્ક કરી રહ્યા છે, જેમ કે સિનિયરો અમારા હોય છે, તો જયારે વર્કમાં જતા હોય છે તો અમને એક આ શોખ છે, તો અમે સાથે જતા અને એમની જોડે નોલેજ લેતા અને રેસ્ક્યુ ટિપ્સ લેતા અને રેસ્ક્યુ કરતા શીખતા, અને એવી રીતે પછી અમે હેન્ડલ કરતા શીખીએ છીએ. અને જરૂર પડે તો સિનિયરનો બી સહારો લઈએ ક્યારેક. કયા કયા જે આપણે વાત કરો છો વન્યજીવ હોય ને તમે આ રીતે બચાવની કામગીરી કરો? હા, અમે વાઇલ્ડ એનિમલ્સ લગભગ અમે બચાવી શકીએ છીએ અને બનતી કોશિશ અમે લોકો બચાવી જ લઈએ છીએ. અને એટલે એમાં સાપ છે, મંકી છે, પછી અજગર છે, આ પાટલા ઘો છે, મોનિટર લિઝાર્ડ છે, મગર છે, આ બધું અમે રેસ્ક્યુ કરી ચૂક્યા છે. અચ્છા, અમુક સિઝનમાં આના વધારે કોલ આવતા હોય એવું બને ખરું? હા, જેમ કે ચોમાસું છે તો ચોમાસામાં સ્નેકના કોલ સૌથી વધારે હોય છે. એટલે આ લોકોને કેવું હોય છે કે અમુક ટાઈમે પાણી, અમુક દરમાં જયારે પાણી વધારે જતું રહ્યું હોય ત્યારે બી બહાર આવી શકતા હોય છે. પછી અત્યારે કેવું થઈ ગયું છે કે ઝાડ પાન ઓછા થવાના લીધે પણ સરીસૃપોને રહેવાનું ક્યાં, તો એ બહાર નીકળતા હોય છે, તો રેસિડેન્સ વિસ્તારમાં દેખાતા હોય છે, તો ત્યાંથી લઈને એને પાછું એના હેબિટેટમાં અમારે રિલીઝ કરવા પડે છે. મૌલિકભાઈ, ઘણી વાર એવું જે વાંદરા હોય, મંકી, એનો એકદમ જબરદસ્ત ભય પ્રસરી જાય, લોકો એટેક કરે માણસ ઉપર અને ખતરનાક રીતે બચકા ભરી લે, ત્યારે પ્રજામાં ખૂબ એક ભય ફેલાય છે. તો એવા સમયે તમે એને રેસ્ક્યુ કરવા જાઓ છો ખરા? હા, અમે જઈએ છીએ, રેસ્ક્યુ પણ કરીએ છીએ, એને સારી જગ્યા ઉપર ટ્રીટમેન્ટ કરીને પાછા મૂકવામાં પણ આવે છે. પણ આવું બને કેમ કે વાંદરા? એના ઘણા બધા રીઝન છે. આમાં કેવું છે કે હોઈ શકે કે એનું મેટિંગ પીરિયડ ચાલી રહ્યો છે, ત્યારે પણ એના હોર્મોન્સ ચેન્જ થતા હોય છે, ત્યારે પણ એ એગ્રેસિવ મોડમાં હોય છે. પછી અમુક તો પબ્લિકને પણ અવેર કરવી પડે, કેમ કે એનું જે વાઇલ્ડ એનો જે ખોરાક છે ઝાડપાનને, તો એને ખાવા દેવું જોઈએ. એમ જેમ કે પબ્લિકે અમુક એને શીખવાડ્યું કે બિસ્કીટ આપો ને કેળા આપો ને બટેકા આપો ને રીંગણ આપો ને, એટલે એના લીધે શું છે કે એ રેસિડેન્ટ વિસ્તાર ઉપર વધારે ફોકસ રાખતો હોય છે ખાવાના હિસાબે. પછી જયારે નથી મળતું ત્યારે બાઇટ કરવાના મૂડ ઉપર આવી જાય છે. અને ક્યારેક કેવું હોય છે કે રેસિડેન્ટ ઉપર આવે અને ત્યારે લાકડીને એવું બધું બતાવતા હોય છે લોકો ભગાડવા માટે, તો ત્યારે પણ એટેક કરી શકે છે. બીજી વસ્તુ એવી થઈ શકે છે કે રેબિસના ચાન્સીસ બી હોવા જોઈએ, તો બી એ બાઇટના મૂડમાં આવે. જેમ કે કોઈ ફ્રૂટના ઝાડ ઉપર હોય ને બાઇટ કર્યું હોય ફ્રૂટને અને એ ફ્રૂટ આણે ખાધું હોય તો રેબિટ થઈ શકે, એવા બી ચાન્સીસ હોય છે. એટલે એના હિસાબે આ પ્રોબ્લેમ થઈ શકે છે.
પણ તમે જયારે આને રેસ્ક્યુ કરવા જાઓ, તમને કોલ મળે કે આ જગ્યાએ વાંદરાઓ બચકા ભરે છે અથવા મનુષ્ય પર હુમલા કરે છે, તો એને અલગ કઈ રીતે કરો? કારણ કે આ તો ટોળામાં હોય. હા, એટલે એનું એગ્રેશન મોડ જ આખું અલગ હોય છે. અને ટોળામાં હોય છે ને, તો એ જે વાંદરો જ્યાં બેઠો હોય છે ને એની આજુબાજુ ટોળું એનું જે ફેમિલી હોય ને એ દૂર ભાગતું હોય છે જલ્દી કરીને. એ જલ્દી કરીને એની જોડે મિલે નહીં, કેમ કે મળે ને તો કેવું છે કે આ બાઇટના મોડમાં હોય, બરાબર છે. એટલે એગ્રેશન મોડ એનું આખું અલગ જ બિહેવિયર ચેન્જ જ હોય એનું. તમને આંખ ઉપરથી ખબર પડી જાય. તમે 10-20 ફૂટની દૂરી ઉપર હોય ને એનાથી તો પણ તમને ખબર પડી જાય કે આ વાંદરો શાંત નથી, આ બિહેવિયર આનું ચેન્જ જ છે, એ તમારા ઉપર એટેક કરવાના મોડ જ હોય. એટલે મેલ કરે કે ફિમેલ કોણ વધારે? હા, મેલ બી વધારે કરી શકે છે, બની શકે. જો રેબીસ હોય તો ફિમેલ બી કરી શકે છે, એવું નથી કે ખાલી મેલ જ કરે. એટલે તમે હમણાં કહેતા કંઈક આલ્ફા? હા, એ એનો ટેરેટરી મેન લીડર હોય. શું કહેવાય એને? આલ્ફા મેલ કહેવાય. આલ્ફા મેલ. હા, એ ટેરેટરી મેલ એનો લીડર હોય. લીડરની જો સામે બે ટેરેટરીના લીડરની જયારે ફાઇટ થાય છે ને, ત્યારે એક લીડર સાઈડમાં જતો રહે છે, જે લીડર હરી જાય. હવે જે લીડર સાઈડમાં ગયો ને એ લીડર એગ્રેશન મોડ ઉપર આવી શકે, અને બની શકે આ મેટિંગના ટાઈમે જો આવી ફાઇટ થતી હોય છે તો મેટિંગના ટાઈમે આવી ફાઇટ થાય ને ત્યારે આ પ્રોબ્લેમ વધારે બની શકે છે. અને તમે રેસ્ક્યુ કરવા જાઓ તો પછી તમારે અમુક કલાકો ઓબ્ઝર્વેશનમાં એની પર ધ્યાન રાખવું પડતું હશે? હા, અમે લોકો લાસ્ટ ટાઈમ જયારે આ જે વસ્ત્રાલવાળામાં જયારે આ કિસ્સો બન્યો ને ત્યારે અમે 24 કલાક સુધી તો એનું ચેકિંગ જ કર્યું હતું, અને મેપિંગ બનાવીને અમે ચેક કર્યું હતું કે આટલી ટેરેટરીમાં આ મંકી ફરી રહ્યા છે. તો એ ટેરેટરીમાં મંકી જે ફરતા હતા એ ટેરેટરી બધું મેપિંગ કરીને અમે ચેક કર્યું, અને ચેક કરીને આફ્ટર ધેન 24 કલાક પછી એનું અમે બધાને પબ્લિકને અવેર કરી હતી કે ઘરમાંથી બહાર ન નીકળશો, મંકી આવે તો જલ્દી કરીને દંડાને એવું બતાવશો નહીં, અમે લોકો અમારી રીતે અમારું કામ કરી રહ્યા છે. એને ધ્યાન આફ્ટરિંગ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરેલી હતી. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આવીને દાટ ગનથી એને ટંકીલાઇઝ કરીને એને રેસ્ક્યુ કરવા પડે છે. એ લોકો ઝાડ ઉપર રહેતા છે ને મંકી? હા, આમાં કેવું છે કે અમે લોકો રાત્રે બધું ચેક કર્યું, બધાના હેબિટેટ અલગ હોય. એટલે આમાં કેવું છે, મંકીને જ્યાં ઠંડક થોડીક વધારે મળે, એટલે ઝાડ પાન છે, લીલોતરી, જ્યાં શાંત વાતાવરણ છે, જ્યાં ડિસ્ટર્બિંગ નથી, ત્યાં વધારે રહેતા હોય છે. એટલે અમે ત્યાં બધું ચેકિંગ કરીને અમને ખબર પડી ગઈ હતી કે આ અહીંયા જ રહે છે, આટલા જ એરિયામાં રહે છે. એ બધું ચેક કરીને અમે લોકોએ કવર અપ કરીને સવારમાં એના જે આલ્ફા મેલ હતા એ બધા અમને કમ્પ્લીટ કરી લીધું હતું કે આ જ છે બાઇટર, આ જ છે, એવી રીતે કન્ફર્મ કરીને જે મેલ હતા એ બધાને ટ્રંક્યુલાઇઝ કરીને લેવા પડ્યા હતા. અચ્છા. અને ટ્રંક્યુલાઇઝ કરતી વખતે વેટરનરી ડોક્ટર જે કરતા? હા, એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડોક્ટર થ્રુ જ એનું કામ છે, બાકી કોઈને પરમિશન નથી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જ કરી શકે છે. એટલે ટૂંકમાં આવી રીતે જે મંકીઝ જે બહુ અમુક વિસ્તારમાં જતા હોય તો લોકોએ ખાવાનું એક તો ના આપવું જોઈએ. હા, ખાવાનું ન આપવું જોઈએ, પબ્લિકને અવેર થવું જોઈએ કે વાઇલ્ડ એનિમલ છે તો એને વાઇલ્ડની રીતે રહેવા દો. અમુક લોકો બહાર ફરવા જતા હોય છે તો મંકીને વેફર ને એવું બધું શીખવાડતા હોય છે. જેમ કે આપણે જાંબુઘોડા ત્યાં જઈએ છીએ તો પેલા લંગુર મંકી હોય છે તો એને કેવું શીખવાડ્યું છે બધા કે ગાંઠિયા નાખશે ને કાકડી ખવડાવશે. હવે એ વાઇલ્ડ છે તો એને વાઇલ્ડની રીતે રહેવા દો. પછી એ તમારા ઉપર હુમલો કરવાનો છે, જયારે એને ખાવાનું નહીં મળે ને તો તમારા હાથમાં જે બી હશે લઈને જતો રહેશે. બરાબર. એટલે માણસોનો પણ વાંક છે. હા, છે જ. આ જે હુમલાઓ કરે છે વાંદરા, તો આપણે બધું એને નહીં નાખવું જોઈએ. નહીં નાખવું જોઈએ. જંગલમાં જે રીતે નેચરલ રહે છે એ એનું કરી જ લેશે એમ એને. બરાબર. અને તમે આ રીતે રેસ્ક્યુ કરો પછી એને રેસ્ક્યુ સેન્ટર ઉપર લઈ જતા હશો? હા, એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ રેસ્ક્યુ સેન્ટર ઉપર લઈ જાય છે, વાઇલ્ડ કેર ઉપર, અને ત્યાં એનું ટ્રીટમેન્ટ કરતા હોય છે. પછી ત્યાં જ રાખે કે એને જંગલમાં છોડી મૂકે? હા, અને પછી અમુક ટાઈમે જો એ વ્યવસ્થિત થઈ જાય, એનું બ્લડ સેમ્પલ ને બધું લેવું જોઈએ, લઈને બધું ચેક કરીને પછી થઈ જાય એટલે એને પાછા રિલીઝ કરવા પડે. પણ આ વાંદરાઓ અમુક ટોળકીમાં જ રહેતા હોય છે, કેમ? હા, એ એનું કેવું છે કે એનું એક હેબિટેડ હોય ને એક એની ફેમિલી હોય, એ ફેમિલીની સાથે જ રહેતા હોય છે. પણ એટલે એ લોકો જે ટેરિટોરિયલ ધારો કે અમુક વિસ્તાર હોય કે ભાઈ બોપલ અને એની આ પાછળ, તો એટલા વિસ્તારમાં જે રહે કે બદલતા રહે વિસ્તાર? ના, જલ્દી કરીને નથી બદલતા હોતા. એ લોકો આમ 2-2.5 કિલોમીટર, 3 કિલોમીટર, 4 કિલોમીટર એની ટેરેટરી બાંધેલી જ હોય. એને ખબર પડી જાય કે મારે કયા ઝાડ ઉપર રહેવાનું છે? હા, એને એ એરિયા ખબર પડી ગયો, કન્ફર્મ થઈ ગયો કે અહીંયા મારું રહેઠાણ થઈ શકે ને અહીંયા ઠંડક રહેશે ને અહીંયા મને મજા આવશે એમ રહેવાનું. બરાબર. મૌલિકભાઈ, આપણે વાંદરાની વાત કરી કે રેસ્ક્યુ, એ સિવાય તમે બીજા કયા કયા એનિમલ્સ જે હોય
એને કરો છો રેસ્ક્યુ? અમે રેસ્ક્યુમાં તો જેમ કે સાપ છે, અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે તો સાપ બી વધારે આવે છે, લોકોને શૂઝમાંથી સ્નેક નીકળે છે, અમુક વાર ગાડીમાંથી બી સ્નેક નીકળે છે, આ બધા હોય છે. તો અમારી પાસે એ પ્રકારના સાધનો બી છે કે કેબલ કેમેરા નાખીને અમે ચેક કરીએ છીએ મોબાઈલમાં કે અંદર કેબલ કેમેરો નાખીને અમે ચેક કરીએ કે અંદર કઈ જગ્યા ઉપર એ સાપ બેઠેલો છે, તો એટલી જગ્યા પાર્ટ ખોલીને અમે રેસ્ક્યુ કરી આપતા હોય છે. અવારનવાર રાત્રે આવા કોલ હોય છે 2 વાગે 3 વાગે. તમારે સાધનો લઈને જવું પડે? હા, અમારી પાસે અમારી ગાડીમાં રેસ્ક્યુ નો ફૂલ સ્ટોક સાધન બધા રાખીએ છીએ. મગરને પણ રેસ્ક્યુ કરો છો તમે? જયારે બી એવું ક્રિટિકલ કન્ડિશન આવી જાય તો અમે રેસ્ક્યુ કરી લઈએ છીએ. તે પાણીમાં નીચે જવું પડે કે ના? એના માટે ટાઈમ લેવો પડે છે. અને એ ઉપરાંત પાટલા ગોન એવું બધું પણ શહેરી વિસ્તારમાંથી નીકળતું છે. અમદાવાદમાં બી ઘણા કોલ આવે જ છે. અડધી રાતે આવતા હશે ને? હા, રાત્રે 2 વાગે 1 વાગે 4 વાગે આવે જ છે કોલ. તો આવું સાપ કે અજગર એ પકડો પછી છોડવા ક્યાં જાવ? એ ફોરેસ્ટની અમુક જગ્યા નક્કી હોય છે જે વાઇલ્ડ વિસ્તાર હોય છે. વાઇલ્ડ વિસ્તારમાં એના હેબિટેટમાં એને રિલીઝ કરવા પડે છે. કોઈક વાર એવી કટોકટી સર્જાઈ છે ખરી અત્યાર સુધી કે આમ જીવ તમારો જોખમમાં મુકાયો હોય? એટલે રેસ્ક્યુ મતલબ રિસ્ક, આ તો રહેવાનું જ છે. પણ આ તો કેવું છે કે અમે એટલું સાવધાની પૂર્વક એને રેસ્ક્યુ કરતા હોઈએ છીએ ને કે 1 સેકન્ડ આમ તે મુવમેન્ટ અમારી ના હોય એમ. એની સામે એટલે સામે જ એમ. પછી 500 જણાનું ટોળું ભેગું થઈ ગયું હોય તો અમારી મુવમેન્ટ ચેન્જ ના થાય, પાછળ જે થવું હોય થાય, પણ પેલા આને જે રેસ્ક્યુ કરવાનું એ રેસ્ક્યુ કરીને જ આપણે સોર્ટ આઉટ કરીએ. એટલે ટૂંકમાં આ બધા જીવોને બચાવવા જોઈએ, લોકો બચાવવા જોઈએ. આમાં કેવું છે કે વાઇલ્ડ એનિમલને લોકો જોવે છે ને એટલે એક તો એના ઉપર એટેક કરે. હવે કોઈ પણ માણસ ઉપર તમે એટેક કરશો ને સામેથી, એટલે સામેથી માણસનો વાર તો આવવાનો જ છે. એટલે વાઇલ્ડમાં સેમ એવું જ છે. તમે એના ઉપર એટેક કરશો એટલે સરીસૃપ છે તેની પાસે હાથ પગ નથી તો એ ડાયરેક્ટ બાઇટ ભરવા આવવાનું છે. અને તમે છંછેડો નહીં ને તમે સારી જગ્યાએ કોલ કરજો, જેમ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે, અન્ય સંસ્થાઓ છે, નજીકમાં કોઈ પણ ફોન કરશો એટલે તમારું એ રેસ્ક્યુ કરીને તમને સારી રીતે કામ કરી આપશે. એક સરસ વાત તમે કરી કે વન વિભાગ એટલે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, તો એમાં કોલ કરો તો આવી જાય, બરાબર છે? તો આપણો શ્રોતા મિત્રો જે આ કાર્યક્રમ સાંભળી રહ્યા છે તો એ શ્રોતા મિત્રોને એ નંબર આપ આપશો કે કયા નંબર પર કોલ કરી શકે? હા, અમદાવાદ ફોરેસ્ટનો જે ટોલ ફ્રી નંબર છે એ 76409845 છે, અને એનો બીજો ટોલ ફ્રી નંબર છે એ 76409846 છે. આ 24 કલાક ટોલ ફ્રી ચાલુ હોય છે. એટલે ત્યાં ફોન કરો એટલે આવી જાય છે. અચ્છા. અને લગભગ ત્યાં લોકો નિઃશુલ્ક આવતા હશે? હા, નિઃશુલ્ક આવે છે. બરાબર છે. એટલે શ્રોતા મિત્રો, કંઈ પણ તમારા ઘરની આસપાસ કે ખેતરમાંથી સાપ અથવા તો અજગર કે પાટલા ગોયું કંઈ પણ નીકળે તો તરત જ તમારે આ જે ટોલ ફ્રી નંબર છે એમાં જાણ કરવી જોઈએ અને એને મારવા ના જોઈએ. અમુક ગેરમાન્યતાઓ પણ મૌલિકભાઈ સંકળાયેલી હોય છે સાપ સાથે ને? હા, ઘણી બધી ગેરમાન્યતાઓ છે કે અમુક સ્નેક કરડે છે તો અમુક લોકો ભૂવા તાંત્રિક જોડે જતા હોય છે, પણ એવું ન કરવું જોઈએ. એને સીધા જ એમને બીજું કંઈ જ ના કર્યા વગર સીધા ગવર્મેન્ટ હોસ્પિટલમાં એડમિટ કરવા જોઈએ. જેમ કે એનું એન્ટીબાયોટિક આપે છે તો માણસની જીવ બચી જાય છે, અને અમે લોકોએ બચાવેલા બી છે ઘણા. અમારી એક ટીમ એના ઉપર બી કામ કરી રહી છે, સ્નેક બાઇટ ઉપર. ઘણા એ પણ એવું જાણ્યું કે તમારી સાપ જે હોય ઘણા મારી નાખતા હોય, તો એનું જે ડોકું છૂટું પડી ગયું હોય તો પણ સાપ જીવી શકે? હા, જીવી શકે છે. એને આપણને એવું લાગતું હોય છે કે આ સાપ કપાઈ ગયો છે ગાડી નીચે આવીને અને રોડ ઉપર પડ્યો છે, તો તમને એની આઈડી ન હોય તો તમે એને પકડો નહીં. એને પેલા ચેક કરો કયો સાપ છે, શું છે, કેમ કે એનામાં જીવ 24 કલાક સુધી જીવ રહી શકે છે, એવા બી બનાવ બની શક્યા છે. અને એ પ્રકારમાં જો એનું ધડ અલગ હોય છે પ્લસ એ જો બાઇટ લે છે ને તો બી માણસને મારી નાખવા સુધીની સંભાવના રહી છે. ઓહો, એટલે આખું એનું ડોકું અલગ પડી ગયું અને તમે નજીક જાઓ તો પણ બાઇટ ક્યારેક કરી શકે છે અને માણસ મરી પણ શકે છે એમાં. એટલે કદી એવું એનું ડોકું પકડવા પ્રયત્ન ના કરવો જોઈએ? ના કરવો જોઈએ. એ એમની તમને પૂરી ખાતરી ના હોય ત્યાં સુધી એનું એમ ટૂંકમાં વાઇલ્ડના ચાળા ના હોય એમ. બરાબર, ઝેરના પારખા ના હોય. ઝેરના પારખા ના હોય એવું. સાચી વાત છે. તો સાપને જલ્દી કરીને ડિટેક્ટ કરવો, ઓળખવો, એની આઈડી, આ બધું તમને આવડતું હોય ને તો સ્નેકને હેન્ડલ કરાય. તો મૌલિકભાઈ, આજે આપની સાથે વાત કરવાની ખૂબ મજા આવી કે આજે વન્ય જીવો છે એને આપ કઈ રીતે બચાવની કામગીરી કરો છો, એના સંરક્ષણની કામગીરી કરો છો, અને તમે ખૂબ સારી ટિપ્સ અમારા શ્રોતા મિત્રોને પણ આપી. તે માટે આકાશવાણી વતી આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.
આપ હમણાં જ સાંભળી રહ્યા હતા વન્યજીવોનું રક્ષણ અને બચાવ એ વિશે મૌલિક ઠુમ્મરની મૌલિન મુનશીએ લીધેલ મુલાકાત. કાર્યક્રમનું પ્રસારણ 96.7 FM આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.